નમસ્કાર. મારા વાલા વાગડના વિશાળ જ્ઞાતિ સ્વજનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને બાળકો, હું મારી ઓફિસમાં બેઠો છું, મલાડના કાર્યાલયમાં. આજે રવિવારનો દિવસ છે. 23 માર્ચ 2025ના દિવસે હું તમારી સાથે મન કી બાતમાં રૂબરૂ થઈ રહ્યો છું. આજે આપની સમક્ષ મન કી બાતનો મણકો ઘટસ્ફોટ 9મું રજૂ કરી રહ્યો છું. મારી બાજુમાં આ જ્ઞાતિના આરાધ્ય દેવ એવા સ્તંભ દેવતા છે. આ સ્તંભ દેવતાના આશીર્વાદ લઈને આ સમાજને સંબોધન કરવા જઈ રહ્યો છું. મારી આ બાજુ ભગવાન વિઠ્ઠલ દેવ છે. વિઠ્ઠલ એટલે કૃષ્ણનું સ્વરૂપ, અને મારા જીવન ઉપર કૃષ્ણ નીતિનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે. અહીં આ ખૂણામાં જેમની પાસેથી હું રાષ્ટ્ર જીવનના સંસ્કારો શીખ્યો છું, આ ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર, પરમ પૂજ્ય માધવ સદાશિવ ગોલવલકરજી ગુરુજી અને બાળા સાહેબ દેવરસ, આ ત્રિમૂર્તિનો ફોટો છે. અહીં ગણપતિ છે, માં સાક્ષાત સરસ્વતી બિરાજમાન છે, અને મારા ગુરુ ભગવંતો એવા આચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજી અને આચાર્ય કુમુદચંદ્ર સુરેશ્વરજી છે. આ એક વિરલ ફોટો છે સાહેબ. આ ગુરુદેવની પ્રસન્ન મુદ્રા, અને એમની બાજુમાં જેમણે સૌથી વધુ સેવા કરી, આચાર્ય કર્મયોગી, અધ્યાત્મ યોગી આચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજીની, એ રતન મહારાજ, જેમને આપણે કહીએ રતન મહારાજના નામથી ઓળખીએ. અમારા ચામસીભાઈ તો એમને હાબળ મહારાજ કહે. આજે આપણા આચાર્ય છે કુમુદચંદ્ર સુરેશ્વરજી. એ બંનેની ગુરુ શિષ્યની આ જોડીનો આ વિરલ ફોટોગ્રાફ્સ મને હમણાં, હું 15 દિવસ પહેલાં ગુરુ ભગવંત કુમુદચંદ્ર સુરેશ્વરજી પાસે બેઠો હતો, ત્યારે એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદ, આ ફોટો આજે તારા માટે હું ભેટ આપું છું. મિત્રો, વાગડ વિસાવસવડ 24 મહાજનના સંગઠનમાં હું 2006 થી 2011 વર્ષ સુધી અને 2011 થી 2017 વર્ષ સુધી 2 ટર્મ્સ માટે પ્રમુખ તરીકે ચૂંટાયો અને કામ કર્યું. 2017ની ચૂંટણી હારી ગયો, 2022ની ચૂંટણી પણ હારી ગયો. પરંતુ ચૂંટણી હાર્યો હતો, હિંમત નહોતો હાર્યો. અને ચૂંટણી છે, એમાં તો હાર જીત થાય, એનાથી બહુ કંઈ ચિંતા ન હોય. વ્યક્તિ જ્યારે સમાજનું કામ કરવાનું છોડી દે ત્યારે એની સાચી હાર હોય છે. લક્ષ્મીચંદ ચરલાએ સમાજનું કામ છોડ્યું નથી. આ જ્ઞાતિ વાગડની વિસાવસવડ જ્ઞાતિ મારી આરાધ્ય દેવ છે. હું એની સાધના, આરાધના અને ઉપાસના કરું છું. પરંતુ બોલે કડવો છું. મને મીઠું મીઠું બોલતા આવડતું નથી. હું માખણ પાલિશનો માણસ નથી. હું હિપોક્રેટ્સ નથી. હું દંભી નથી. હું જે મારા હૃદયની અંદર ઉગે એ અભિવ્યક્ત કરનારો માણસ છું. પછી કોઈને ગમે કે કોઈને ના ગમે, મને એની ઝાઝી ચિંતા નથી હોતી. પરંતુ મારા સમાજનું હિત અને અહિત, આ બંને ચીજને વિચારીને જીવનની અંદર જ્યાં સત્ય કહેવાની જરૂર હોય ત્યાં સત્ય કહેવાની હિંમત રાખું છું. પછી પરિણામો ગમે એવા હોય. અને એના કારણે મેં 2017ની ચૂંટણીમાં આ પરિણામોનો સામનો કરીને પરાજયનો સ્વીકાર કર્યો છે. 2022માં ફરી આ જ સિચ્યુએશન ક્રિએટ થઈ, થોડુંક સુધારો થયો. 2017નો પરિણામ અને 2022ના પરિણામ વચ્ચે બહુ અંતર આવી ગયું. લોકોએ ધીરે ધીરે પાછું લક્ષ્મીચંદ ચરલામાં વિશ્વાસ વ્યક્ત કરવાનું અભિગમ કેળવ્યું. સાહેબ, ગઈકાલે આપણા વાગડ વિસાવસવડ 24 મહાજનની કારોબારી સભા ચંપાબેન ચાંપસી નંદુ મહાજનવાડીમાં હતી. મિત્રો, હું 21 તારીખના કચ્છથી આવ્યો છું. આ સભા હતી. આ સભાની પહેલાં કેટલાક નાગજીભાઈના ચમચાઓ, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, એમણે મારી વિરુદ્ધમાં ઘણી બધી ગંદી કોમેન્ટ્સો કરી વોટ્સઅપના માધ્યમથી. અને એમના માટે હું શબ્દો બોલ્યો, એમને બહુ લાગી આવ્યું. સાહેબ, તમે જ્યારે લક્ષ્મીચંદ ચરલાનું ચરિત્ર હનન કરતી પોસ્ટો કરો છો ત્યારે તમે વિચારતા નથી કે આનો પ્રતિકાર સ્વરૂપે લક્ષ્મીચંદ ચરલા પણ કોઈ એવા અયોગ્ય ભાષાની વાતોમાં તમારી સામે તમને જવાબ આપશે? અને સાહેબ, એ જવાબ આપ્યો તો એમાં ખોટું શું છે? જે વ્યક્તિ જે ભાષા સમજતો એ વ્યક્તિને એ ભાષામાં જવાબ આપવું, એ તો આ રાષ્ટ્રધર્મ છે સાહેબ. કૃષ્ણ ભગવાને આ નીતિ મને શીખવી છે. એમના જીવનમાંથી આ આદર્શ હું શીખ્યો છું.
હું સજ્જન પુરુષોને ક્યારે પણ મેં એમને સજ્જન પુરુષોને મેં ક્યારે કોઈ અયોગ્ય વાક્ય કહ્યો નથી. એક ભાઈ ત્યાં એક કારોબારી સભાની અંદર કહેતા હતા, દિનેશભાઈ મારા ભાણેજી વર પણ છે અને મારા હમણાં એમણે મને ફોન કર્યો હતો કે વેવાઈ બન્યા. તો મેં એમને કહ્યું કે તમે વેવાઈ હમણાં બન્યા, એની પહેલાં તમે મારા જમાઈ છો, ભાણેજી જમાઈ. સાહેબ આ દિનેશભાઈએ બહુ આક્રોશમાં કાલે ત્યાં રજૂઆત કરી કે તમે આવી ઓડિયો ફેરવી, આમ કરી તેમ કરી. સાહેબ મેં ફેરવી છે ને તો એ માટેની જે કંઈ જવાબદારી બને ને એ જવાબદારી પણ હું સ્વીકારું છું. તમે કાયદાકીય પગલાં લો મારી સામે. કોણ રોકે છે તમને? કોઈ નથી રોકતું સાહેબ. તમે દુષ્ટ ભાષાઓનો પ્રયોગ કરો મારી વિરુદ્ધ, તમે દુષ્ટ ષડયંત્રો રચો મારી વિરુદ્ધ, અને લક્ષ્મીચંદ ચરલાએ તમારા દુષ્ટ ષડયંત્રો અને દુષ્પ્રચારનો ભોગ બનીને ચૂપચાપ બેસી રહેવું. આવી નિર્માલ્યતા મને નહીં ગમે મારા ભાઈઓ. હું એવી નિર્માલ્યતાનો માણસ નથી. હું તો જિંદગી સાવજની માફક જીવું છું ને સાવજની માફક જ મરવાનો છું. પરંતુ આ સમાજ, આ જ્ઞાતિ, વાઘેણી વિસાવસવાળ જ્ઞાતિ એ મારા માટે વંદનીય જ્ઞાતિ છે. આ જ્ઞાતિનો પ્રત્યેક વ્યક્તિ મારા માટે સન્માનનીય છે, જો એ મને સન્માન આપતો હોય તો. પરંતુ કોઈ વ્યક્તિ, આ જ્ઞાતિનો વ્યક્તિ લક્ષ્મીચંદ ચરલાને ખોટી રીતે બદનામ કરશે ને તો લક્ષ્મીચંદ ચરલા એને એ જ ભાષામાં, એની જ ભાષામાં જવાબ આપશે. સાહેબ હું દંભી નથી. ગઈકાલે કારોબારી સભા શરૂ થઈ. આ કારોબારી સભાની અંદર મેં કેટલાક સવાલો ઊભા કર્યા. મિત્રો, જ્યારે વાગડ વિસાવસોળ 24મી મહાજનની કારોબારી સભા હોય ને તે કારોબારી સભામાં માજી પ્રમુખને પણ મંચ પર સ્થાન આપવું જોઈએ. આટલી સભ્યતા પણ સન્માનનીય મહાજનના વર્તમાન પ્રમુખ નાગજીભાઈ રીટામાં નથી રહી. એમને કોઈ સલાહ આપનારો નથી. મંચ પર પહેલાં બધા બેઠા હતા, મેં જોયું. બધાના ચહેરા ઉપર કાળાશ હતી, કોઈના ચહેરા ઉપર ખેસલાટ નહોતી. ટ્રસ્ટીઓ બેઠા હતા, એમાં કેટલાક મારા સન્માનીય ટ્રસ્ટી મહોદયો હતા જેમને હું માન આપું છું, સન્માન આપું છું, અને એ તો સમાજના દાનેશ્વરીઓ પણ છે. પરંતુ એ લોકો પણ મોઢું બગાડીને બેઠા હતા સાહેબ. શોભતા નહોતા ત્યાં. એમના ચહેરા ઉપર આનંદ નહોતો, એના ચહેરા ઉપર ખિન્નતા હતી. સમાજ અને એ મિટિંગની અંદર જે કંઈ બન્યું સાહેબ ગઈકાલે, 200 વ્યક્તિઓની એ હાજરી કહે છે, પણ એ મિટિંગમાં મને નથી લાગતું 150 જણાથી વધુ લોકો હોય. કદાચ હોય તો 200 વ્યક્તિઓના નામ પત્રિકામાં પબ્લિશ કરે તો મને ખ્યાલ આવે. એની જાહેરાત, એની ઓડિયો વિડીયો જે કંઈ ઉતારી હોય એ લોકોને બતાવે તો ખ્યાલ આવે કેટલા લોકો છે. સાહેબ વાગડના વિસાવસવાળ 24મી મહાજનની કારોબારી સભા હોય અને કારોબારી સભામાં જે કોઈ સભ્ય હોય એ સભ્યને ત્યાં સમાજના પ્રમુખ અને અધિકારીઓને સવાલ કરવાની, એમનો જવાબ માંગવાની એને સત્તા અપાયેલી છે. કારોબારી સભ્ય કંઈ ત્યાં માત્ર એમની વાહવાહીમાં તાળીઓ પાડવા માટે બેસવા માટે લાયક નથી. જ્યાં અસત્ય થયું હોય, જ્યાં ખોટું થયું હોય, જ્યાં અધિકારીઓ અને પ્રમુખ ચાતરી ગયા હોય ત્યારે એમનો કાન પકડવાની તૈયારી પડે કારોબારી સભા પાસે હોય અને કારોબારી સભ્યોએ એ પોતાની ફરજ બજાવવી પડે. મેં પણ બજાવી. એ કારોબારી સભામાં ઘણી બધી વાતો થઈ. એમનો એક તકિયા કલામ હતો કે એજન્ડા સિવાયની વાત નહીં કરો. કેમ ભાઈ, કારોબારી સભા છે, એજન્ડા સિવાયની વાતો પણ આવે? તમે કેમ અટકાવો છો? તમે કેમ ડરો છો? તમને શાનો ભય છે? તમારું કયું એવું વસ્તુ છે? સાહેબ મારે આજે એમને એક વાક્ય કહ્યું છે. આજે સવારના મારા મિત્ર કેબી રીટાએ મને એક SMS મોકલ્યો. એ SMSમાં લખ્યું હતું, બહુ સુંદર નાનું વાક્ય છે પરંતુ એટલું સરસ. એમાં લખ્યું હતું, ષડયંત્ર સફળતા આપી શકે, શ્રેષ્ઠતા નહીં. ષડયંત્ર સફળતા આપી શકે, શ્રેષ્ઠતા નહીં. ષડયંત્ર કરીને સમાજના પ્રમુખ તરીકે બેઠેલા નાગજીભાઈ રીટા, તમે સફળ બન્યા છો પરંતુ શ્રેષ્ઠ નહીં. કારણ કે તમારું જીવન કર્મ વિરોધાભાસ પર ચાલી રહ્યું છે. સમાજના પૂર્વ પ્રમુખને બદનામ કરવો, યેન કેન પ્રકારે એને ઉતારી પાડવો, આ એકમાત્ર એજન્ડા પર તમે કામ કરી રહ્યા છો. પણ યાદ રાખજો નાગજીભાઈ, તમે મારા માટે મારા કોઈ વિરોધી નથી. તમે પણ મારા મિત્ર સાથીદાર છો. આપ પણ મારી સાથે કામ કર્યું છે 2006 થી 2014 સુધી. આપને મેં પણ સન્માન આપ્યું છે અને સમાજના પ્રથમ 2006માં ચૂંટાયા પછી તમને ટ્રસ્ટી બનાવ્યા છે. 2011માં ફરી તમને પાછા મેં ટ્રસ્ટી બનાવ્યા છે. નાગજીભાઈ, હું તમારું ખૂબ આદર કરું છું. હું તમારો આદર નથી કરતો એવું નથી, પરંતુ જ્યાં નાગજીભાઈ તમે લક્ષ્મીચંદ ચરલાને ઉતારી પાડો છો ને ત્યાં લક્ષ્મીચંદ ચરલા તમારો વિરોધી છે. વ્યક્તિગત મારે તમારી સાથે કોઈ દુશ્મન નથી. મારા માટે તમે આજ પણ સન્માનીય છો અને હંમેશા સન્માનીય રહેશો. પરંતુ લક્ષ્મીચંદ ચરલાને બદનામ કરવા માટે તમે ષડયંત્ર રચશો ને ત્યારે નાગજીભાઈ તો એનો જડબાતોડ જવાબ આપીશ તમને, અને ત્યારે તમારી એક પૈસાની પણ ઇજ્જત મારી પાસે નહીં હોય, એટલું યાદ રાખજો.
તમે ખોટા છો, દંભી છો. 2014ની અંદર વાગડ ગુરુકુળની અંદર જે ઘટના બની એના તમે દોષિત છો સાહેબ. વાગડ ગુરુકુળની અંદર 3 દીકરાઓના મૃત્યુ થયા. સાહેબ તમારી ઓફિસમાં આવીને મેં તમને કહ્યું હતું નાગજીભાઈ કે આપણા સમાજની એક સંકુલની અંદર દુર્ઘટના ઘટી છે, આપણે પાર્ટી બનીને આની પોલીસ તપાસની માંગ કરવી જોઈએ. તમે મારી વાતને અસ્વીકાર કર્યો હતો સાહેબ. નાગજીભાઈ એટલે તમારે ને મારી સાથે એક વિવાદ ઊભો થયો. તમારે મારે ત્યારથી વિવાદની શરૂઆત થઈ. નાગજીભાઈ એમાં પણ હું સાચો હતો. આજે 3 દીકરાઓના માવિત્રો આજે ઉના આંસુડે રડી રહ્યા છે સાહેબ. એમને તમે ન્યાય આપવામાં અસફળ રહ્યા છો. કેમ? એ સમાજના દીકરાઓ નહોતા? સમાજની સ્કૂલ બોર્ડિંગ હોસ્ટેલની અંદર એ ભણતા નહોતા? સાહેબ ભારતની કોઈ જગ્યાએ કોઈ રેલવે અકસ્માત થાય, કોઈ દુર્ઘટના ઘટે તો ભારત સરકાર એને કોમ્પોઝેશન આપે છે, એને વળતર આપે છે એના પરિવારજનોને. તો વાગડ ગુરુકુળની અંદર 3 દીકરાઓ હોમાઈ ગયા, એ તમારા પાપે હોમાયા છે સાહેબ. તો એને વળતર આપવાનું નહીં? આ કેટલા વર્ષ થયા? 14 અને પછી 11 વર્ષ થઈ ગયા. 11 વર્ષથી તમને હજી સૂચતું નથી. અને કાલે પેલા અમૃતભાઈ મારા મિત્ર છે એ પણ ત્યાં વાત કરતા હતા. અરે સાહેબ અમૃતભાઈ તમે આટલા બધા હોશિયાર છો તો પછી આ 11 વર્ષથી જે દીકરાઓએ વાગડ ગુરુકુળની અંદર મૃત્યુના મુખમાં હોમાઈ ગયા છે એમને વળતર આપો, એમના પરિવારજનોને કંઈક દિલાસો આપો તો હું તમને માનું. તમારી પાસે નૈતિકતા જ નથી. તમે નૈતિકતાના માણસો જ નથી સાહેબ. માફ કરજો અમૃતભાઈ, એ મિટિંગમાં તમે પણ બોલ્યા હતા અને પછી હું જતો રહ્યો ત્યાર પછી તમારી મિટિંગની મેં સ્પીચ પણ સાંભળી છે. તમે બહુ મીઠી મીઠી વાતો કરો છો, સમાજને ઉપદેશ આપો છો, સમાજને તોડી પાડવાની વાત કરો. અરે તમારામાં તાકાત હોય તો સમાજના કામ કરો ને. વિરોધીઓ તો આવવાના. મારા સમયમાં પણ વિરોધીઓ હતા. મારા સમયમાં પણ મારી દરેક પ્રવૃત્તિનો વિરોધ કરનારા લોકો હતા, પરંતુ મારી નિષ્ઠા હતી આ સમાજનું કામ કરવાની. એટલે વિરોધોની બાવજૂદ જઈને આ સમાજને શ્રેષ્ઠ પ્રકલ્પો મેં આપ્યા છે. તમે કંઈ કરી નથી શકતા, માત્ર વાતોના વડા કરો છો અને તમે સમાજને સમજણ આપો છો. તમે બીજા વિરોધીઓને દોષારોપ પણ વિરોધીઓ ઉપર કરો છો. અમૃતભાઈ માફ કરો, તમે મારા મિત્ર છો યાર. હું તમારો સાથીદાર રહ્યો છું અને આજ પણ તમને મિત્ર તરીકે હું એટલું જ માન આપું છું મારા ભાઈ, અને તમે પણ મને આપો છો, સ્વાભાવિક છે. પરંતુ નાગજીભાઈના ખોળે બેસીને તમે જે બોલી રહ્યા છો ને એ સાહેબ એમાંથી બહાર આવો. તમારું સપનું છે ને સમાજના પ્રમુખ થવાનું. સમાજના પ્રમુખ થવું હોય ને અમૃતભાઈ તો તટસ્થતા હોવી જોઈએ. તમારી પાસે તટસ્થતા નથી. તમે વન સાઈડ બોલો છો. તમે સમાધાનવાળી વાતો નથી કરતા. તમે સમાજને કોઈ માર્ગ આપવાની વાત નથી કરતા. તમારી કાલે વાતો મેં ઓડિયો કેટલાક ફરે છે એમાં સાંભળી. હું તો હાજર નહોતો કારણ કે તમે તો મને બહાર કાઢી મૂક્યો હતો. અમૃતભાઈ આ વાત યાદ રાખજો. હું તમારા પરિવારનો હિતૈષી છું અને મેં ભૂતકાળની અંદર પણ તમને શુભકામના આપી છે, હમણાં પણ આપી રહ્યો છું અને આવતીકાલે પણ જરૂર પડશે તમને શુભકામના આપીશ. પરંતુ તટસ્થતા કેળવો. નાગજીભાઈના ખોળે બેસી જવાથી તમે નાગજીભાઈના ગુણગાન ગાઓ એમાં મને કાંઈ વાંધો નથી. પરંતુ તમે લક્ષ્મીચંદ ચરલાને ઉતારી પાડવાની વાત કરશો ને તો અમૃતભાઈ જડબાતોડ જવાબ આપીશ. મારે આજે કહેવું છે, ગઈકાલે કારોબારી સભાની અંદર જે પ્રકારે મારી સાથે વર્તન થયું, જે પ્રકારે મેં સવાલો ઊભા કર્યા ને મને ઉતારી પાડવામાં આવ્યો, જે પ્રકારે કારોબારી સભા સ્વાભાવિક છે. કારોબારી સભાની અંદર નાગજીભાઈના માણસોની બહુમતી છે, હું જાણું છું. તેમ છતાં પણ એ સભાની અંદર હું ગયો હતો અને મેં કેટલાક વ્યવહારિક સવાલો ઊભા કર્યા હતા. મારા વ્યવહારિક સવાલોના જવાબ આપવાની પણ એમને ઈચ્છા નહોતી. મારે જબરજસ્તી કરીને એમની પાસે કેટલાક જવાબો માંગવા પડ્યા. આ વસ્તુ યોગ્ય નથી. આ પ્રવીણભાઈ અરદોર ગાલા મારા મિત્ર, એ મને હમણાં 19 તારીખના બચાવમાં મળ્યા ત્યારે એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદ હું તમારો વિરોધી નથી, તમે મારું ક્યાંય નામ નહીં લેતા. અને એ સભાની અંદર કારોબારી સભામાં પ્રવીણભાઈ દોગલા બની ગયા. પ્રવીણભાઈ ક્યાંક તો શરમ રાખો યાર. તમે 19 તારીખના મારી પાસેથી વચન લ્યો છો, 19 તારીખના તમે લક્ષ્મીચંદને કહો છો કે મારું નામ નહીં લેતા, અને સાહેબ તમે દોગલાગીરી કરો છો. પ્રવીણભાઈ મારા મિત્ર છો યાર, આવું નહીં કરો. તમે હોશિયાર માણસ છો. આ દોગલાગીરીથી સમાજ નહીં ચાલે પ્રવીણભાઈ. સત્ય કહેવાથી સમાજ ચાલશે, સત્યનો સ્વીકાર કરવાથી સમાજ ચાલશે. અસત્યનો ઉચ્ચારણ અને આચરણ કરીને તમે આ સમાજને શ્રેષ્ઠતા નહીં બક્ષી શકો. સમાજ જીવનની અંદર જો તમારે કંઈક પદાર્પણ કરવું છે, સમર્પણ કરવું છે, શ્રેષ્ઠતા બક્ષવી છે તો તમારા જીવનના ચરિત્રને તમારે ઉજ્જવલ બનાવવું પડશે. લક્ષ્મીચંદ ચરલા માટે આ સમાજની મહિલાઓ જ નહીં, આ સમાજની બહેનો જ નહીં, આ સમાજની દીકરીઓ જ નહીં,
પરંતુ સમગ્ર વિશ્વની અંદર આવેલી તમામ સ્ત્રીઓ ત્યાં તો મારી માતા સમાન છે, મારી બહેન સમાન છે, ત્યાં મારી દીકરી સમાન છે. હું દરેકનું સન્માન કરું છું, દરેકની ઇજ્જત કરું છું. હું નાની દીકરીઓના ચરણે મારું માથું મૂકીને એમના આશીર્વાદ મેળવું છું. મારા સમાજની માતાઓએ મારા માથા ઉપર આશીર્વાદ મૂક્યા છે. મારા સમાજની અનેક બહેનોએ મારા દુખણા લીધા છે. મારા સમાજની અનેક દીકરીઓએ લક્ષ્મીચંદ ચરલાને કાકા કહીને પોતાના જીવનનું એને પ્રેમ અને સ્નેહ આપ્યો છે. તમે મને કહો છો? ચલો દિનેશસિંહ ગોગરી સાહેબ, દિનેશભાઈ તમે મારા મિત્ર છો, મિત્ર તરીકે રહો. કેમ આટલો બધો તમે નાગજીભાઈના રવાડે ચડીને બફાટ કરો છો? શું વળશે તમને? કદાચ 2-5 કરોડ રૂપિયાની તમને દલાલી નાગજીભાઈ આપશે કોઈ કામની અંદર, પણ તો સાહેબ એનાથી કંઈ તમે શ્રેષ્ઠ નથી બની જવાના. પૈસા તો હાથનો મેલ છે સાહેબ, આવશે ને જશે. અહીં કોઈનું શાસન કાયમ નથી રહ્યું. કાલે નાગજીભાઈ નહીં હોય. અને આજે મારે કહેવું છે, આ કારોબારી સભાની અંદર સમાજના પ્રમુખે મારા વિરોધની અવગણના કરીને મારા લોકશાહી અધિકારોનું હનન કર્યું છે. અને એમણે મને એ કારોબારી સભામાંથી ચાલ્યા જવાનો આદેશ કર્યો. મેં તો એ સભાની અંદર મારા સમાજની સભા હતી, વાગડ વિસાવસર 24મી મહાજનની સભા હતી. એટલે એ સભાની અંદર જે પ્રમુખ સ્થાન સંભાળીને બેઠા હોય મારા માટે આદરણીય છે, સન્માનનીય છે. અને એ પ્રમુખનો આદેશ ઝીલવાનું મારું કર્તવ્ય છે. મેં મારા કર્તવ્ય અજાવ્યું. મેં નાગજીભાઈને કહ્યું કે તમે કહેતા તો હું ચાલ્યો જાઉં. નાગજીભાઈ કહે તમે જઈ શકો છો. નાગજીભાઈનો આદેશ મેં સ્વીકારીને સભામાંથી હું જતો રહ્યો. પરંતુ સાહેબ, નાગજીભાઈએ લોકશાહી અધિકારોનું ખનન કર્યું છે. એ સભામાં તો મેં તમારું માન જાળવ્યું, પરંતુ મન કી બાતમાં મારે હવે તમારું માન જાળવવાની કોઈ જરૂર નથી. સાહેબ, તમે જે કંઈ કાલે કર્યું છે એ વાગડના વિસાવસળ જ્ઞાતિજનો માટે આવનારા દિવસોમાં કલંકિત પ્રકરણનું નિર્માણ કર્યું છે. સમાજના માજી પ્રમુખના વિરોધને તમે સાંભળી ન શકતા હો, એને તમે સમજી ન શકતા હો, અને માત્ર એને તમે કારોબારી સભામાં વિરોધ કરતો અટકી જાય એટલે એને જવાનું કહો છો. સાહેબ, પ્રમુખ તરીકે તમે નિષ્ફળ છો નાગજીભાઈ. વિરોધોને સાંભળવાની શક્તિ હોવી જોઈએ. સત્તા એમને એમ ન ચલાવાય. સત્તા માટે તો વિરોધોનો સામનો કરવાની હિંમત હોવી જોઈએ. તમે નાહિંમત માણસ છો, અને એટલે તમે આ સભામાંથી ચાલ્યા જવાનો મને આદેશ કર્યો. અને મેં પણ મારા સમાજના પ્રમુખના આદેશનો સ્વીકાર કરીને એ સભામાંથી હું ચાલ્યો ગયો. તો ધ્યાન રાખજો, હું ફરી આવીશ. હું એવો વ્યક્તિ છું કે ફરી પાછો આવીશ. આપને યાદ હશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું તું, ભરતી દેખ કે આપ કિનારે पे महल मत बनाइए, मैं वो तूफान हूँ वापस आऊंगा, मैं वो लहर हूँ वापस आऊंगा. નાગજીભાઈ પાછો આવીશ, શક્તિને કેળવીને આવીશ, લોકોના વિશ્વાસને સંપાદિત કરીને આવીશ. અને જ્યાં સુધી સવાગડનો વિસાવસર સમાજ મારી ઉપર વિશ્વાસ નહીં કરે ત્યાં સુધી હું મારા કર્તવ્ય દ્વારા સમાજને શ્રેષ્ઠતા બક્ષવાનો પ્રયાસ કરતો રહીશ. સાહેબ નાગજીભાઈ, આ સમાજે મને વાગડનો સાવજનું બિરુદ અર્પણ કર્યું છે. અને તમારી પેલી બીના રેડિયા આ સાવજ પર કોમેન્ટ લખે છે, પેલો નિલેશ રેડિયા સાવજ પર કોમેન્ટ લખે છે, પેલો ઝોલાછાપ વકીલા સાવજ પર કોમેન્ટ લખે છે. અરે સાહેબ, સાવજ બનવા માટે આપણી પાછળની જે પાક છે ને, પાછળની પટ્ટી, એમાં દમ હોવો જોઈએ. સાવજ એમને એમ નથી બનાતું. સાવજ માટે કલેજું 56નું જોઈએ, માથું હાથમાં રાખીને જીવવાની ત્રેવડ અને તૈયારી જોઈએ. સમાજના હિત માટે મરી ફીટવાની તમન્ના જોઈએ. સમાજના હિત માટે, મારા જ્ઞાતિના હિત માટે આ માથું કુરબાન કરવાની તૈયારી સાથે જોઉં છું. મારે સમાજના આદરણીય જ્ઞાતિ સ્વજનોને કહેવું છે, લક્ષ્મીચંદ ચરલાની ભૂલ થાય તો તમને કાન પકડવાનો અધિકાર છે, મને કહેજો. અને લક્ષ્મીચંદ ચરલા તો એ ઉદારતાનો માણસ છે સાહેબ. કોઈ મારા વિરોધી આવીને મને કહે કે લક્ષ્મીચંદભાઈ મારી અહીંયા ભૂલ થઈ છે, લક્ષ્મીચંદભાઈ એની પાસે માફીનો આગ્રહ પણ નથી રાખતા, એને ગલગ લગાવેલી છે. હોય કેટલાક વિવાદો પર આપનો ને મારું મતભેદ હોય અને એના કારણે તમે મારા વિરોધી બની ગયા હો. નથી, હું એમ નથી કહેતો નવ બીરને આવો, પણ વિરોધી થવા છતાં તમે જો મારી સાચી રીતે મારો વિરોધ કરતા હો તો તમારી એ વિરોધનો હું સ્વીકાર કરું છું અને તમારી ક્ષમા માંગવાની તૈયારી રાખું છું. પરંતુ તમે ખોટી રીતે મને સમજ્યા વગર વિરોધ કરતા હો તો મિત્રો, એ વિરોધ પડતો મૂકો. આવો, લક્ષ્મીચંદ ચરલા તો તમારો દીકરો છે, આ જ્ઞાતિનો દીકરો છે, તમારો ભાઈ છે. આવો, મને કોઈ મારા માટે કોઈ વિરોધી નથી. નાગજીભાઈ પણ નથી વિરોધી, બીના ડેડિયા પણ મારી વિરોધી નથી, હું એને વિરોધી નથી માનતો.
મારા માટે કોઈ વિરોધી નથી, પરંતુ કોઈ બીના ડેઢિયા એમ કહેતી હોય કે લક્ષ્મીચંદ ચલ્લાને હું ચેલેન્જ કરું, મારે આજે જાહેરમાં કહ્યું છું, બીના ડેઢિયા તારી તાકાત હોય કરી લે. લક્ષ્મીચંદ ચલ્લાના પગના બૂટની અંદર પગરખામાં પગ રાખવાની તમારી ઓકાત નથી, તમારું એ ચરિત્ર નથી સાહેબ. હું તો ચરિત્ર શુદ્ધિનો માણસ છું. આ રાષ્ટ્ર માટે બલિદાન દેનારો માણસ છું, અને આ રાષ્ટ્ર માટે જરૂર પડે તો કોઈનું જાન લઈ શકવાની તાકાત અને ત્રેવડ પણ ધરાવું છું. માફ કરજો બેના રેડિયા, તમે દીકરી છો, બેન છો, મને મામા કહો છો, તમારા મર્યાદામાં રહો, મારી વિનંતી. બાકી જે દિવસે મારી ત્રીસરી આંખ ખોલશે ને તે દિવસે તમને ભારે પડી જશે બેન. તમે મારા સમાજમાં પરણીને આવ્યા છો ને, તો એ ઇજ્જતની સાથે રહ્યો. આ સમાજને પોતાનું સમજી લો. આ સમાજમાં વિવાદ પેદા નહીં કરો. આ સમાજના માજી પ્રમુખને તમે ગમે એ રીતે ચિત્રો નહીં. ઘણી બધી 7.5 વર્ષમાં તમે અને તમારા કેટલાક સાથીદારોએ મને ખરાબ ચિતરવામાં કંઈ કાચું નથી રાખ્યું. તેમ છતાં બધી વાતોને હું દરિયામાં ફગોળી દઉં છું. પરંતુ હવે બસ, હવે લિમિટેશન્સ પૂરું થઈ ગયું. હવે પછી તમારી તાકાત હોય કરી લેજો. મને જેલમાં જવાથી કોઈ ડર નથી. લક્ષ્મીચંદ ચલ્લા ઉપર જાહેર જીવનમાં 15 વર્ષથી નહીં 13 વર્ષની ઉંમરથી લક્ષ્મીચંદ ચલ્લા જાહેર જીવનમાં છે. ગુજરાતના નવનિર્માણ આંદોલનથી લક્ષ્મીચંદ ચલ્લાની જાહેર જીવનની કારકિર્દી શરૂ થઈ છે. આ રાષ્ટ્ર માટે પગલે ને ડગલે ને પગલે મેં સંઘર્ષ કર્યો છે. આ દેશના અસ્તિત્વ માટે જ્યાં જરૂર પડી છે ત્યાં લક્ષ્મીચંદ ચલ્લાએ બુલંદ અવાજથી પોતાની અભિવ્યક્તિ કરી છે. અને લક્ષ્મીચંદ ચલ્લા સામે 13 વર્ષની ઉંમરથી લઈને હમણાં 61 વર્ષનો થયો, આટલા વર્ષોમાં હમણાં સુધી અનેક પોલીસ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ બધા જ પોલીસ કેસ પબ્લિક મૂવમેન્ટ માટે થયેલા છે. લક્ષ્મીચંદ ચલ્લાની જિંદગીમાં કોઈ દાગ નથી. આ સમાજની નહીં, વિશ્વની કોઈ મહિલા ન કહી શકે કે લક્ષ્મીચંદ ચલ્લાએ એની સામે કુદ્રષ્ટિ કરી હોય. કોઈ એક મહિલા એમ કહી દે કે લક્ષ્મીચંદ ચલ્લાએ મારી સામે ખરાબ નજર કરી છે, એ દિવસે લક્ષ્મીચંદ ચલ્લા જાહેર જીવનનો ત્યાગ કરી દે સાહેબ. બાકી દુષ્ટ પ્રકૃતિના લોકો એમ કે તમે સારી ભાષામાં વાત કરો તો માફ કરજો ભાઈ, સમાજ મને માફ કરે. એને ગાળની ભાષામાં જ વાત કરીશ. મને બદનામ કરવાની કોશિશ કરનારા તત્વોને હું નહીં મૂકું, એને એની ભાષામાં જવાબ આપીશ. મને કોઈ મારા ચરિત્રનું હનન કરશે તો નહીં સાંભળી લઉં. 7.5 વર્ષ સુધી ચૂપ રહ્યો છું, હવે ચૂપ નહીં રહું. હવે જ્યાં જે ભાષામાં જવાબ આપવો છે આપીશ. અને આજે મારે એક બીજી વાત કરવી છે. નાગજીભાઈ, તમે ગઈકાલે કારોબારી સભામાંથી મને નીકળી જવાનો આદેશ કર્યો છે. યાદ રાખજો, આવનારી ચૂંટણીની અંદર આ સમાજના પ્રમુખ તરીકે લક્ષ્મીચંદ ચલ્લાનો કોઈ સાથીદાર હશે, અને લાકડિયા કે આધોઈમાંથી આવનારો વ્યક્તિ હશે. લખવું હોય તો લખી લેજો. તમારી તાકાત હોય તો અટકાવવા માટેના હમણાંથી પ્રયાસ કરજો. આવનારા દિવસોમાં સમાજના પ્રમુખ તરીકે લક્ષ્મીચંદ ચલ્લાનો સાથીદાર હશે, અને એ પણ લાકડિયા ગામમાંથી અથવા આધોઈ ગામમાંથી આવનારો મારો સાથીદાર હશે. આ શબ્દ લખી લેજો. તમારી તાકાત હોય તો હમણાંથી તમારા ષડયંત્રોની શરૂઆત કરી દેજો. લક્ષ્મીચંદ ચલ્લા કહે છે એ દિવાલ પરનું સત્ય છે, એ ભૂષા એવું સત્ય નથી, એ કોતરાયેલું સત્ય છે. આ સત્ય સાંભળી લેજો. લક્ષ્મીચંદ ચલ્લાને આ સમાજના પ્રમુખ થવાનું કોઈ અબરખો નથી. મારી સામે તો મારા જીવનની અંદર બહુ મોટા એવા ઘણા બધા કાર્યો પડ્યા છે. આ જીવન પર આ રાષ્ટ્રનો અધિકાર છે, ભારત માતાનો અધિકાર છે, ગૌ માતાનો અધિકાર છે. અને ગૌ માતાના સંવર્ધન માટે, માનવ જાતિના ઉત્કર્ષ માટે અને રાષ્ટ્રના વિકાસ માટે લક્ષ્મીચંદ ચલ્લા પ્રતિબદ્ધ છે. લક્ષ્મીચંદ ચલ્લા પર કેટલો કર્જ છે, એના કારણે લક્ષ્મીચંદ ચલ્લા આ સંસારમાં બેઠો છે. જે દિવસે કર્જ પૂરું થઈ જશે તે દિવસે લક્ષ્મીચંદ ચલ્લા આ ભગવા ધારણ કરીને રાષ્ટ્રના એક સંન્યાસી બનીને આ સમાજ અને ગૌ માતાની સેવા માટે પોતાનું જીવન અર્પણ કરવાની તૈયારી સાથે જીવે છે. આ ભગવી સાલ ઘણા બધા લોકોની આંખમાં પહોંચે છે. મારે કહેવું છે, આ સાલમાં જાદુ છે. આ શાલ લક્ષ્મીચંદ ચલ્લાની કાંધ પર પડી હોય ને ત્યાં સુધી લક્ષ્મીચંદ ચલ્લા સાવજ બનીને લલકારે છે. કારણ કે મારે જે સાધુત્વ અપનાવવું છે, જે સંન્યાસી પણ અપનાવવું છે, રાષ્ટ્ર માટે રાષ્ટ્ર સંન્યાસી બનીને નીકળવું છે, આનું આ પ્રતીક છે. આવનારા દિવસોમાં લક્ષ્મીચંદ ચલ્લા એક સંન્યાસી બનીને આ સમાજનું દિગ્દર્શન કરશે, માર્ગદર્શન કરશે. અને એ પહેલા લક્ષ્મીચંદ ચલ્લાનું સપનું છે આ સમાજના વડીલ માવિત્રો માટે દેવલાલીમાં, અને જરૂર પડશે તો
વાગડ વિસ્તારની અંદર આવનારા દિવસોમાં વાગડનું વૃંદાવન રચીશ. એક શ્રેષ્ઠ સંકુલ આ વાગડના વડીલો માટે નિર્માણ કરીશ. એ સંકુલની અંદર તન મન ધન અર્પણ કરીને એક એવું સંકુલ બનાવીશ જ્યાંથી વિશ્વ પ્રેરણા લે કે વાગડના વિસાવોશ્વરના પરિવારોએ પોતાના માવિત્રો માટે એક પવિત્ર તીર્થધામની રચના કરી છે. વાગડનું વૃંદાવન દેવલાલીમાં બનવા જઈ રહ્યું છે. એ વાગડનું તીર્થધામ બનશે. આ શબ્દો સાથે હું મારી વાતને વિરામ મૂકું છું. વિરોધોની બાવજૂદ મારી આ સમાજ માટેની પ્રતિબદ્ધતા હું વ્યક્ત કરું છું. આ સમાજનો પ્રત્યેક જ્ઞાતિજન મારા માટે વંદનીય છે, સન્માનનીય છે. કોઈને મારાથી મન દુઃખ હોય તો મને ફોન કરીને કહેજો, હું તમારી માફી માંગી લઈશ. પરંતુ મને કોઈ ખોટી રીતે બદનામ કરશે ને તો એ નહીં ચલાવી લઉં. એની માટે તો મોઢામાંથી ગાળો કે અપશબ્દો પણ નીકળશે જ. આપ સમજી લેજો, કારણ કે આ મારા જીવનને કોઈ દાગ અલંકિત કરવાનો અધિકાર મેં કોઈને આપ્યો નથી. આ સમાજ મારો છે. આ સમાજની શ્રેષ્ઠતા મારી છે. આ સમાજની ખૂબીઓ મારી છે તો આ સમાજની ખામીઓ પણ મારી છે. વાગડનો વિસાવોશ્વર જ્ઞાતિજન હોવાનું મને ગૌરવ છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ ગૌરવ ખંડિત રાખીશ. આ સમાજના હિત માટે, આ સમાજના કલ્યાણ માટે હું હંમેશા ઝઝૂમતો રહીશ. લોકો મને સ્વીકારે કે ન સ્વીકારે. મને તો ઘણા બધા લોકો કહે છે કે લક્ષ્મીચંદ આ સમાજ માટે શું કામ આટલું બધું કરે છે? આ સમાજમાં કોઈ તને યશ નહીં આપે. મારી યશ કે અપયશની જરૂરત જ નથી સાહેબ. મારો યશ તો મારો પરમપિતા પરમાત્મા આપશે, જીનેશ્વર દેવ આપશે, ભગવાન શ્રી સાક્ષાત શ્રી રામચંદ્ર આપશે. તમે શું આપશો? મને તો દુનિયાના પ્રમાણપત્રો બદલાઈ જતા હોય છે સાહેબ. 5 મિનિટમાં લક્ષ્મીચંદ ચરલા સારો બની જાય અને 5 મિનિટમાં લક્ષ્મીચંદ ચરલા ખરાબ બની જાય. કેમ ભાઈ? હું તમારા પ્રમાણપત્રને આધારિત જીવનારો માણસ છું. મારું પ્રમાણપત્ર હું લખીશ. હું મારા પ્રમાણપત્ર ઉપર સહી કરીશ કે લક્ષ્મીચંદ ચરલાએ જન્મ ધારણ કરીને આ જીવતરની અંદર સમાજનું શ્રેષ્ઠ કાર્ય કર્યું, રાષ્ટ્રનું શ્રેષ્ઠ કાર્ય કર્યું, માનવ સેવા માટે સમર્પિત રહ્યો, ભારત માતા માટે સમર્પિત રહ્યો, ગૌ માતા માટે સમર્પિત રહ્યો. અને નીચે સહી હશે લક્ષ્મીચંદ ચરલાની. મારે બીજા કોઈની સહીની જરૂર નથી. મારું પ્રમાણપત્ર હું લખીશ. તમે શું મને પ્રમાણપત્ર આપશો? મારે કોઈના પ્રમાણપત્રના આધારે જીવવું નથી. હું જીવીશ, શ્રેષ્ઠ રીતે જીવીશ, સાચી રીતે જીવીશ. મારા જીવનમાં ક્યાંય કોઈ પાપ નહીં હોય. હું તમને વચન આપું છું. વાગડના વિસાવોશ્વર જ્ઞાતિજનોએ ક્યારેય લક્ષ્મીચંદ ચરલા માટે માથું નીચે મૂકીને વાત કરવાની જરૂર નહીં પડે. હંમેશા ઉન્નત મસ્તકે વાત કરી શકો એ પ્રકારના ગૌરવપૂર્ણ જીવનને જીવવાનું છું. સાહેબ, લાખો કરોડો રૂપિયા કમાયા અને ઉડાવી દીધા. આજ પણ ખિસ્સામાં 5 રૂપિયાનો હોય ને તો પણ મારી પાછળ આવનારો માણસ ખાલી હાથે નથી જતો. આ સમાજની શ્રેષ્ઠ માટે જીવું છું અને મારે વાગડની વિસાવોશ્વર જ્ઞાતિને આ જગતના ચોકમાં આન બાન અને શાનથી ગુંજતી કરવી છે. આ સમાજને નામ પડે કે વાગડનો વિસાવોશ્વર સમાજ, અને બાકીના લોકો એમ કહે કે નહીં શ્રેષ્ઠ સમાજ. આ શ્રેષ્ઠ સમાજનું મારી રચના કરવી છે. મારે આ સમાજના ઉદાર દિલ દાનવીરોને વિનંતી કરું છું, આ સમાજના શ્રેષ્ઠ હિતચિંતકોને વિનંતી કરું છું કે સજ્જનોની ચૂપકીદી એ પણ એક પાપ છે. બોલો, જાગૃત થાવ. સમાજમાં જ્યાં કંઈ અયોગ્ય ચાલી રહ્યું છે, જ્યાં કોઈ સત્તાની સાઠમારી ચાલી રહી છે, એનો વિરોધ કરો અને સમાજને આવનારા દિવસોમાં શ્રેષ્ઠ કાર્ય આપો. આ મિટિંગની અંદર ભાઈ શામજીએ કહ્યું કે ખોળા ભરવાની અંદર બીજી કોઈ સંસ્થાને આપતા નહીં. કેમ ભાઈ? આ સમાજના શ્રેષ્ઠ કાર્યો માત્ર કરવાનો અધિકાર તમને જ છે, બાકીને નથી. સાહેબ, 24મી મહાજને શું કર્યું? 7.5 વર્ષમાં તમે શું કર્યું? ત્યારે આ સમાજની અંદર અન્ય લોકોએ પોતાની સંસ્થાઓ ઊભી કરીને એના દ્વારા સમાજના સેવા કાર્યો કર્યા છે. રાપરની સુશ્રુષા હોસ્પિટલ કોણે? તમે બનાવી શામજીભાઈ. એ જે કોઈ દાનવીરો અને શ્રેષ્ઠોએ બનાવી એ આજે રાપર વિસ્તારની અંદર મહત્વની મેડિકલ સારવાર આપી છે. વાગડની વેલફેર હોસ્પિટલ કોણે? તમે બનાવી શામજીભાઈ. આ કાંદીવલી, આ ગોરેગાંવની, આપણે ગોરેગાંવ શું અંધેરી વેસ્ટની અંદર અને અંધેરી ઈસ્ટની અંદર મેડિકલ સેન્ટર ચાલે છે, તમે બનાવ્યા. હમણાં ત્યાં થાણાની અંદર મેડિકલ સેન્ટર ચાલુ થયું, તમે બનાવ્યું. તમે શું કર્યું 7.5 વર્ષમાં? તમે આ સમાજને ખોપ ઘોસાડી દીધી. પેલી તમે સમાજના ઘરે ઘંટ બાંધી દીધો. વાગડ વિકાસ સમાજની બાજુમાં આવેલી પેલી ગુજરાતી ભવનની અંદર. સાહેબ, માત્ર માગજીભાઈને પ્રમુખ બનવું હતું ગુજરાત ભવન ટ્રસ્ટના, અને એના માટે એમણે સોદો કર્યો. સમાજના પૈસા આપ્યા. માલિકી તો તમારી છે નહીં, માલિકી તો ગુજરાત ભવનની છે. સાહેબ, તમે શું કરી શકવાના? શામજીભાઈ, તમે ખાલી વાતો કરો છો. તમારી પાસે કોઈ ત્રેવડ જ નથી કામ કરવાની. તમે મારા વડીલ બંધુ છો અને વડીલ બંધુ તરીકે હું તમારો હંમેશા આદર કરું છું. પરંતુ તમે પણ શામજીભાઈ દંભી છો. સત્યનો સ્વીકાર કરવાની તમારામાં પણ ત્રેવડ નથી.
મારા મિત્ર છો, મારા વડીલ બંધુ છો, કારણ કે તમે મારા ભાઈ તારાચંદ સાથે ભણ્યા છો, એટલે મારા વડીલ બંધુ સમાન છો. અને આજે સાહેબ રામદેવની અંદર તમને મેં કહ્યું કે આટલું બધું મસ્ત રામદેવ રણુજા ધામ, યાત્રિક ધામ, લાકડિયા યાત્રિક ધામ ચાલે છે. શું જરૂર છે ત્યાં ખોપ ગાળવાની? પણ તમે તમારી બહુમતીના જોરે કાલે એ નિર્ણય પાસ કર્યો. સાહેબ યાદ રાખજો, આવનારા દિવસોમાં આ સમાજના પ્રમુખ તરીકે લક્ષ્મીચંદ ચરલાનો સાથી રાહદાર આવશે, ત્યારે તમારા નિર્ણયોને પણ અમે રદબાતલ કરીશું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય 24 મહાજન.